એ ચુનીલાલ સાહેબ બધા ઊંચું જોઈને ભણાવે. પછી મને કે લીંબડી ગામે ગાડી મળી. મેં કહું હા, પાછળથી બોલીએ તમે ઈ જ થાય, લીંબડી ગામે ગાડી મળી. આ બંને સાઈડમાંથી બોલી શકાય, એક ખરખું જ આવે. બીજું એ કંઈ આવડે જ? મેં કીધું હા, જા રે બાવા બારે જા. હવે આ બાજુથી બોલો, એ જ આવશે, જા રે બાવા બારે જા. હજી આવડે જ? મેં કીધું હા, જા માણકા કાણમાં જા. હજી આવડે જ? મેં કીધું હા, જો બુધા ધાબુ જો. હજી આવડે જ? મેં કીધું હા, નવ જીવન. હજી આવડે જ? મેં કીધું હા, મલયાલમ. હજી આવડે જ? મેં કીધું હા, કમુ ચામુ ક. હજી આવડે જ? મેં કહ્યું સાહેબ એક છેલ્લું આવડે, તમને મારો નહીં તો કહું. હોશિયાર છોકરાને મરાય, બોલ જવું. મેં કીધું જો ચુનિયા નીચું જો. પછી આપણે સ્કૂલમાં ગયા જ નથી, છેલ્લો પીરિયડ હતો આ. પછી સુનીલાલ ઘરવા દઈએ મને. સમજે, શિક્ષકની વાત આવી એટલે એક નવો પ્રસંગ યાદ આવ્યો, સરસ. છોકરાને સ્કૂલમાં પકડો, છોકરા ઊભો થા, બિલાડીના પગ કેટલા? છોકરો કે 6. સાહેબે 1000 રૂપિયા ઇનામ આપ્યું છોકરાને. રાજી થતો થતો ગયો, મમ્મી મમ્મી સાહેબે મને 1000 રૂપિયા ઇનામ આપ્યું. શેનું? પ્રશ્ન પૂછ્યો. શું? બિલાડીના પગ કેટલા? તે કેટલા કીધા? 6. 6 પગ કીધા, તું 1000 રૂપિયા ઇનામ આપ્યું? હા. બેનનો મગજ ગયો. છોકરાને આવું શીખવાડે સ્કૂલમાં? હાથ પકડીને લઈ ગયો સ્કૂલમાં, બેન લઈ આવ્યા. ક્યાં સાહેબ 1000 રૂપિયા ઇનામ આપ્યું? બોલતો. હા સાહેબ હતા. સાહેબ આવું શીખવાડો છો છોકરાઓને? બિલાડીના પગ કેટલા? 6 કીધા તો 1000 રૂપિયા ઇનામ આપ્યું. સાહેબે કીધું બેન શાંતિ રાખો, અમને ખબર છે બિલાડીના પગ 4 જ હોય, 6 ન હોય. પણ કોક છોકરાએ 8 કીધા, કોકે 10 કીધા, કોકે 12 કીધા. તમારો છોકરો સત્યની નજીક છે, એનું 1000 રૂપિયા ઇનામ આપ્યું. ભાઈ ભાઈ હે, તમારા છોકરાએ 6 તો કીધા ને, કોકે તો 12 કીધા ને, 18 કીધા ને, 15 કીધા ને. સત્યની નજીક છે તમારો છોકરો, એનું ઇનામ આપ્યું હતું. ભાઈ તમારા રડોદરના છોકરા છે ને, સત્યની નજીક છે ભાઈ ભાઈ, એટલે 20 જવાબ એને આવડ્યો, બાકી ન આવડે. આ સત્યની નજીક છે. રાજી થયો બાળકોને જોઈને, ભાઈ ક્યાં બાત હે. તો બાળકોના એક બે શિક્ષકોના હજી આગળ ઘણા પ્રસંગો છે, આગળ કહું તમને. બહુ સારી વાતું છે, ગુણ કરવા જેવી વાતું છે. તો હું જે વાત કરતો હતો, અનુભવ સિદ્ધ નાના નાના હળવા હળવા પ્રસંગો છે. નવો પ્રસંગ, ભગવાન રામ અને લક્ષ્મણજી વનવાસ દરમિયાન ઝૂંપડીમાં સૂતા છે. હનુમાનજી ચોકી પેરો કરે છે ઝૂંપડીનો. એમાં રાતનો 3 વાગ્યાનો સમય હતો ને, હનુમાનજી રડતા હતા. ડુસકરનો અવાજ સાંભળીને ભગવાન રામ જાગી ગયા. કેમ હનુમાનજી એટલું બધું રડો છો? હનુમાનજી કે પ્રભુ, અયોધ્યાના રાજા દશરથજીના દીકરા રામ લક્ષ્મણ હોનાના સિંહાસન ઉપર બેહવાવાળા, હોનાના ઢોલિયા ઉપર હોવાવાળા. પ્રભુ ઘાસની પથારી કરીને, ઘાસનું ઓશીકું કરીને આપને કેમ સૂવું પડ્યું? ભગવાન રામ કે હનુમાનજી કલ્પાંત કરોમાં વિધાતા જેમ લેખ લખ્યા હોય એમ થાય. હનુમાનજી કે પ્રભુ વિધાતે લેખ લખ્યા હતા આપના? તો કે હા. રામ લક્ષ્મણજી હોઈ ગયા એટલે વિધાતા જેવા હનુમાનજી આવ્યા વિધાતાને ઘેરે. ડેલી ખખડાવી. રાતના 3:30 વાગ્યા જેટલો ટાઈમ થયો હતો. જેવી વિધાતાએ ડેલી ખોલી, ફેરવીને ફડાકો માર્યો. વિધાતાજી બેભાન થઈ ગયા. હનુમાનનો લાફો હતો. 10 મિનિટ પછી વિધાતાજી ભાનમાં આવ્યા. કેમ હનુમાનજી ઓચિકતાનો લાફો માર્યો? હનુમાનજી કે તને કોઈ કહેવાવાળું નથી એમ? ગમે એના લેખ તારે ગમે એમ લખવાના? વિધાતાજી હનુમાનજી શાંતિ રાખો, રામ લક્ષ્મણને ભલે મેં લખ્યા હતા. રાતના 3:30 વાગે ફડાકો મારશો એ મેં લખ્યું હતું? આ તો આગળથી આવેલું આવે છે. વિધાતાને ખોટા બદનામ કરીને ડેરા થઈને. સાચું કહું. કાકો ને કાકી દવા ખાઈને ગયા, ટેબલ ઉપર કાકીને બેહાડીને કીધું ડૉક્ટરે શું થાય છે? કાકો કે મારી ઘરવાળી થાય છે. ડૉક્ટર કે એ તો મને ખબર છે, એને શું થાય? તો કે એને પૂછ ને, મને શું છે? ડૉક્ટર ડોસીને કંઈક ગોતતા હતા. કાકો કે હું ગોતોશ? તો કે નસ ગોતું સૌ. એ તા ઊભી આવ્યા નસ. એ નહીં રગ ગોતું, રગ. કાકો કે 35 વર્ષથી હું ગોતું સૌ. મને ડોહીની રગ નથી જડી, મરી ગયા, તને ક્યાંથી જડવાની હતી? આમાં જેને રગ જડી ગઈ એના તો કામ થઈ ગયા તો ભાઈ ભાઈ. હે જલારામ ને વીરબાઈ, હે નરસિંહ મહેતા ને માણેક મહેતી,
શેઠ સગાડસા ને ચંગાવતી, હરિશ્ચંદ્ર ને તારામતી, નળ ને દમયંતી, ડાકોરનો બોડાણો ને ગંગાબાઈ, હે પતિ પત્ની કા એક મતા તો ઉસકી સ્વર્ગાપુરી મેં સતા. એક હરખા મળી જાય ને વિચારવાળા તો જ તમે આ ભાગવત કથામાં દાન કરી શકો. જો પત્ની સામે સમજણા હોય તો જ, બાકી તમારી તાકાત નથી તમે રૂપિયો કોઈને દઈ શકો. ભાઈ ભાઈ બહુ બહુ નાના નાના પ્રસંગો છે પણ સમજવા જેવા છે. ઘરમાં બેનું દીકરીને કચરા પોતાને વાસિંદા કરો હોય ને ભાભો બેઠો બેઠો હોકો ટડકાવતો હોય તો વહુ દીકરી શું કે મંદિરે જતા હો તો સવારમાં શિરામણ કરી લીધા પછી નાસ્તો કરી લીધા પછી તમારા ઘરમાં શું કામ હોય? અમારે ઠામ લોકલા કરવા હોય હોકો ટડકાવતા હોતી તો ભાભલો શું કે મને મોતિયો છે ભગવાન ક્યાં દેખાય છે? હા મોતિયાનું બાનું કાઢે બોલો. છોકરા પરાણે ટીંગાટોડી કરીને મંદિરે લઈ જાય ન હું જાય. ભગવાનની કૃપા હોય તો ભગવાનની સામું મોઢું રહે બાપ, નકર બજાર કોર મોઢું રાખીને બેઠો હોય. લાલ લુગડાવાળું કોક નીકળે એટલે તરત કે લે ભગુ ના વહુ. ત્યાં કેમ ખબર કે ભગુ ના વહુ છે? મંદિરમાં તો મને મોતિયો છે તારી જાતના બાબલા. એ માવતર તમારા ઘેરેથી મંદિરે દર્શન કરવા જવું હોય મિનિટ ખાલી 10 લાગે પણ વિચાર આવતા આવતા 60 વર્ષ વયા જાય. ભાઈ ભાઈ 60 વર્ષે એ મંદિરમાં જશે એ નક્કી નહીં. इन पैरों से चलकर तेरे मंदिर कभी न आया, जहाँ जहाँ हो तेरी पूजा कहीं न शीश झुकाया. हे हरि हर में हार के आया अब क्या हार चढ़ाऊं, अरे मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं. હવે રાજકારણ સમજી લઉં ને. જો 11:30 થાય છે, 20 મિનિટ બાકી, 12 વાગે કાર્યક્રમ પૂરો કરી દેવો છે. બે ચાર રાજકારણના એક બે ટોપિકો લઈ લઉં, બરોબર? વાંધો નથી ને, ચૂંટણી આવે છે, લાગે ફૂગે લોહીની ધારો, આપણું નામ ન આવવું જોઈએ. અમારા ગામમાં સરપંચની ચૂંટણી આવી, તે 12 જણાએ ફોર્મ ભર્યા. હું સરપંચ એટલે ત્યાંથી ચાલુ કર્યું મેં. 12 જણાએ ફોર્મ ભર્યા. હંપીલું ગામ, આને મત આપે તો આને વાંધો પડે, આને મત આપે તો આને વાંધો પડે. એ કે કામ કરો, ચૂંટણી નથી કરવી, જેને સરપંચ થવું છે ને એને ઊંડા કૂવામાં ઉતારો. સૌથી પહેલો કૂવાની બહાર નીકળી સરપંચ. ઊંડો કૂવો ને પાણી વગરનો સરપંચ થવું. હે પકડીને ભૂળ એક સરપંચ થવું. હે પેટી માસ્તરને હું ભૂળ નાખ્યો. બીજા તબલાવાળાને સરપંચ હે પકડી નાખ્યો ભૂળું. બારે બારને નાખ્યા કૂવામાં. કૂવામાં મીટિંગ ભરાણી. મીટિંગ ખજૂરામાંય ભરાય ને કૂવામાંય ભરાય. બહાર કેમ નીકળ્યો એવો પ્લાન કરતા હતા. મેં એક જણો પૈસાવાળો હતો, એ કે હું તને 5000 રૂપિયા આપું તો આમ 4 પગે થાઈશ. હા 5000નો ધંધો કૂવામાં થતો હોય. ઓલાને કે હું તને 10,000 રૂપિયા એની માથે ઉભો રહી જા. આને કે હું તને 25,000 આપે એની માથે ઉભો રહી જા. 1.5 લાખે પૂછ્યું, પૈસાવાળો સૌની ઉપર. બહાર નીકળવાની તૈયારી હતી હો. એમાં નીચેવાળો વિચાર કરે ઓનો 1.5 લાખ ને 1.5 લાખ ને લાખ ને 1.5 લાખ ને 50,000 ને 25,000 ને આ બધાનો બહાર મારે 5,000માં ઉપાડવાનો. હું મારો ટેકો પાછો ખેંચું છું. આવ્યા સરપંચ બધા ભૂલું દઈને હેઠા. આ તો રાજકારણ છે, નક્કી નહીં કોણ કોના ટેકા પાછા ખેંચે ભાઈ. એ સરપંચ બધા માફ કરજો જેને ફોર્મ ભર્યા. ઉભા એનાથી હારી વાત કરું. એ સાંભળો, જંગલમાં બકરીને બચ્ચું હાલ્યા જતા હતા. જંગલમાં બકરીનું બચ્ચું, એમાં સામેથી સિંહ મળ્યો. એટલે બકરી કીધું, દીકરા આજે આપણી જિંદગીનો છેલ્લો દિવસ છે. કેમ? સિંહ આવે છે. બચ્ચું કે માઈ કાંઈ ન કરે, આ આખી પેઢી સાફ કરી ગયો. હા બચ્ચું કે માતરને ડર લાગતો તો મારી પાછળ ઉભી રહી જા. આગળ બચ્ચું વાહે બકરી. એમાં સિંહ નજીક આવ્યો. ભત્રીજા મજામાં? એ બકરી ભાભી જય સ્વામિનારાયણ, કેમ છો? જંગલના રાજા સિંહે બકરીના બચ્ચાને ભત્રીજો કીધો. સાહેબ બકરી જય સ્વામિનારાયણ કીધા એમ કરીને સીધો નીકળી ગયો. બકરી કે દીકરા તું કઈ જાદુ મંત્ર જાણસ? કેમ? આ જય સ્વામિનારાયણ કહીને સીધો નીકળી ગયો. બચ્ચું કે માં અત્યારે જંગલમાં ચૂંટણી આવે છે ને આ ફોર્મ ભરવા જાય છે. હમણાં કાંઈ નહીં કરે, હજી તો આ ફોર્મ ભરવા જાય છે. ભાઈ ભાઈ
એટલે હું તમને રાજકારણની વાતો કહું. તમે જોજો શિયાળાની અંદર મોટા મોટા તળાવ હોય ને એમાં કમળ બહુ હારા ખીલે શિયાળામાં. હું પ્રોગ્રામ પૂરો કરીને આવતો હતો ને કમળ બહુ હારા ખીલા હતા. મેં કીધું આ કમળનું ફૂલ જો ભગવાનને ચડાવ્યું હોય ને, એક ભાઈને મેં કીધું કમળનું ફૂલ તોડીને લાવી દો ને. ઊંડા પાણીમાં ગયો ને મારા હાટું ફૂલ તોડીને આવ્યો. હું તો કમળનું ફૂલ લઈને ઘેરે આવ્યો, રાજી થતો 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 થતો. મેં મારા પત્નીને કીધું તમે ભગવાનની પૂજા કરો ને તે ફૂલ ચડાવજો. એણે ફૂલ લઈ લીધું, ભગવાનને ચડાવી દીધું. પછી બહાર આવીને મને કે મારી સામે ઊભા રહ્યો હતો. મેં કીધું બજારમાં કંઈક મગાવવું હોય છે. સામે ઊભો ઠેકીને લાફો નાખ્યો. મેં કેમ લાફો માર્યો? મને કે તમે ભાજપની નિશાની આપી, મેં કોંગ્રેસની આપી. નિશાની રાખે છે બીજા, નડે છે અમને. હવે એનાથી હારો એક દાખલો દઉં. ઉભર્યો તો બીજી હવે પાટેસડી રાજકારણની વાતો. 15-20 જોક કહી દો, હવા બહાર થઈ જાય તો ચિંતા ન કરતા. ભાઈ હવે ઉપડી ગાડી. ઉભર્યો. અમેરિકાના ભારતના પ્રમુખ અમેરિકા ગયા. ભારતના પ્રમુખ અમેરિકા ગયા આંટો મારવા. અમેરિકાના પ્રમુખના ઘરમાં બંગલામાં ઉતારો, લાખો રૂપિયાનો બંગલો અમેરિકાવાળાનો. ભાઈ કેવી રીતે બનાવ્યો અમેરિકાવાળો? કે જોઉં? હા હાલો. ઉપર અગાસીમાં લઈ ગયો. સામે નદી દેખાઈશ? હા. એની ઉપર પુલ દેખાઈશ? હા. એ પુલના 20% બંગલો બનાવ્યો. હરિશ્ચંદ્ર રાજા એક જ થઈ ગયો, હવે કોઈ નહીં થાય. 2-3 વર્ષ પછી અમેરિકાના પરમ મૂર્ખ ભારતમાં આવ્યા. પ્રમુખ ભારતના પ્રમુખના ઘરે ઉતારો. એનો તો અબજો રૂપિયાનો બંગલો ભારતવાળાનો. અમેરિકાવાળો ઘુમરી ખાઈ ગયો, અમારા કરતાં તમારો બંગલો સારો. હા. કેવી રીતે બનાવ્યો? જોવું છે? હાલો. અગાસીમાં લઈ ગયો. સામે નદી દેખાઈશ? હા. એની ઉપર પુલ દેખાઈશ? કયો પુલ? ભાઈ સમજને વાલે સમજ ગયે, ના સમજે. આવું કંઈક છે આમાં ધીમો. સ્વામીજી મને દુઃખની વાત તો મારે એક ઈ છે. એ જંગલમાં બેઠો એક સાહેબ બેઠા ઓફિસમાં કાગળિયા કરતા હતા. ત્યાંથી બકરીનું ટોળું નીકળ્યું. બકરી ગળી ગઈ ઓફિસમાં. હિસાબના મોઢિયામાં કાગળિયા લઈ બકરી ભાગી. સાહેબ લેંગો ઊંચો કરીને પદરૂક ગયા. બકરી વાહે બકરી શેટી નીકળી ગઈ. વાહે ભરવાડ આવે, ભરવાડ ઓલી બકરી કાગળિયા ખાઈ ગઈ. ભરવાડ જો બકરીને પકડી મોઢામાંથી કાગળિયા ખેંચી લીધા. જો સાહેબ ખાધા નથી. કેમ નથી ખાધા? તો આ તમારો હિસાબ સરકારના ગળે નથી ઉતરતો. બકરાના ગળે ઉતરે? રાજકારણ તો મસ્તીનું છે, મજા આવે. ઉભરી એક બે કહો હજી. સમજ, હું હાસ્ય કલાકાર માણસ. કોકના બેસણામાં જવાનું થાય ને ત્યારે મારે બહુ મુસીબત થાય. મારા કુટુંબમાં મરણ થઈ ગયું. મારા બાપુજી કે તારે બેસણામાં જવાનું છે. મેં બાપુજી મને રહેવા દો, હું હાસ્ય કલાકાર માણસ, નકામ ડખાતા હે. બાપુજી ગુજરી ગયા, નહીં મજા આવી ગઈ. મને કે અમારી ગેરહાજરી પછી તમારે જવાનું થાય તો? મેં કહું અરે વાત તો સાચી છે, કોઈક દી શીખા હોય તો કામ આવે. મેં કીધું અહીંયા હોય શું એ વર્ણન કરો. મને સાંજના 5 થી 6 ટાઈમ હોય. મેં કહું બરોબર. ઓટલા ઉપર મોટી જાજમ પાથરી, ધોતિયા ટોપી જબ્બા પહેરીને 4-5 વડીલો બેઠા હોય. જઈને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ કહીને બેસી જવાનું. 10 મિનિટ બેન ભાગી આવવાનું. હું હોય બીજું એમાં? સ્વામીજી હું 10 મિનિટનો માન શાંતિ રાખી શકો? મેં કીધું જય શ્રી કૃષ્ણ. મને કે જય શ્રી કૃષ્ણ. શું હતું બાપુજીને? મને કે કોના બાપુજીને? મેં કોલા ગુજરી ગયા. મને કે આગળ જા, આ તો કોંગ્રેસની મિટિંગ છે. મેં કીધું આ ફોટો? મને કે ગાંધી બાપુનો છે, મારા બાપનો નથી. હરખું જો. એલા પણ હદ કર્યો. ભાઈ કોર્ટમાં કેસ હાલતો તો 4થી વખત ચોર પકડાઈ ગયો. મેજિસ્ટ્રેટે કીધું તને કોર્ટમાં 4થી વખત જોયો. ચોરી કરતા શરમ આવવી જોઈએ. ચોર કે સાહેબ તમને પ્રમોશન ન મળે એમાં હું કરું લે.
જજને ગોટે ચડાવી દીધો, જજને. હું કોઈ ટીકાના રૂપમાં કોઈની વાતો નથી કરતો. બધા હળવળવા નાના નાના બધા હાસ્યના પ્રસંગો છે. છેલ્લો એક પ્રસંગ, બેનું દીકરીઓ બેઠા છે. ભગવાનની પાસે જેથી સંતતિ માગો તેથી દીકરી માગજો. 3 કુળમાં દીવો કરે એનું નામ દીકરી. પિયરિયામાં દીવો કરે, સાસરિયામાં દીવો કરે ને મોસાળ પક્ષમાંય દીવો કરે. દીકરો છે એક જ કુળને તારે છે બાપ, દીકરી 3 કુળને તારે છે. ભગવાનની પાસે જેથી સંતતિ માગો તેથી દીકરી માગજો. એનાથી આગળ બાપને દીકરી વાલી હોય છે, માને દીકરો વાલો હોય છે. તમારે જ્યાં લખો ત્યાં લખી દેજો. બાપને દીકરી વાલી હોય છે, માને દીકરો વાલો હોય છે. બાપ બહારથી થાયકો પાયકો હાયલો આવતો હોય ને, હડીકાથી દીકરી ફરિયામાં આવી જાય. લાવો બાપુજી તમારા હાથમાંથી સૂટકેસ લઈ લો, પલંગ નીચે મૂકી દે. બાપુજી થેલી લઈ લો, ખેલી ઉપર ટીંગાડી દે. કેમ બાપુજી તમે બોલતા નથી? આજે તમારી તબિયત સારી નથી લાગતી બાપુજી. પલંગ ઉપર આડા પડો, માથું દબાવી દો, પગ દબાવી દો, બામ ઘસી દઉં. દીકરો એમ કે બાપુજી ગળું દબાવી દઉં. એનું કારણ છે દીકરાને બાપની સંપત્તિનો સ્વાર્થ છે, દીકરીને બાપની સંપત્તિનો સ્વાર્થ નથી. હો, હજી સુધી કોઈ બાપે દીકરીને કોઈ દી કાંઈ ઓછું આપ્યું જ નથી, અને હજી સુધી કોઈ દીકરીએ બાપની પાસે કોઈ દી કાંઈ માગ્યું જ નથી. ભાઈ હે, દીકરીના લગ્ન થતા હતા, લાદલો ઘૂમટો તાણીને દીકરી બેઠી હતી ગણપતિની પૂજા કરવા. ત્યાંથી એને કાકા નીકળે, દીકરી અહીં તો તારા પિયરિયા છે, હાહારવાળું કોઈ છે નહીં, અહીંયા લાદનો ઘૂમટો શું કામ તાણ્યો? ત્યારે કાઠિયાવાડની દીકરી લાદના ઘૂમટામાંથી કહે છે, કાકા મારો બાપ લાખોપતિ છે, દર દાગીના ક્યાં મૂક્યા, રૂપિયા ક્યાં મૂક્યા, મકાનના દસ્તાવેજ ક્યાં મૂક્યા, બધી મને ખબર છે. પણ શક્તિ પ્રમાણે મારા બાપે જે કાંઈ મને પ્રેમથી દીધું કરિયાવરમાં માથે ચડાવી લીધું. લાખો રૂપિયાની મારી બાપની સંપત્તિમાં મારી ક્યાંય નજર ન લાગી જાય એટલા માટે લાદનો ઘૂમટો તાણીને બેઠી છે. આ યોગદાન તો માવતર એક દીકરી જ કરી શકે છે. 18-18, 20-20 વર્ષ થઈ ગયા. મારી માં, મારો બાપ, મારી બેન, મારો ભાઈ, મારો કાકો, મારો મામો 18-20 વર્ષે મારું કરે. 18-20 વર્ષે હાથ પીરા કરી નાખો, પારકા પોતા ન કરે, દુઃખમાં પણ કોઈ દી બાપને ફરિયાદ ન કરે, એનું નામ દીકરી. આખી જિંદગી કાઢીને દુઃખમાં પણ બાપને ખબર ન પડવા દે. આપણે કોઈક દી 5 દી હારે જાજો, હારો 4 દી હારો લાગશે, 4 દી 5 દી લાગશે અમરીશ પુરી જેવો, અને હાહુ લાગશે લલિતા પવાર જેવી. પારકા પોતા ન કરે એનું નામ તો દીકરી છે બાપ. ભગવાનની પાસે સંતતિ માગો. એક દીકરીનો પ્રસંગ એનાથી સારો યાદ આવે છે. સ્વામીજી, અમુક વાતો સ્વામીજી બિલથી થાય, નક્કી કરેલું કવર મારું તૈયાર જ છે. અમુક વાતો દિલથી થાય, બિલથી નહીં. હવે વાત કરું છું ને, રડતા વાત કરું છું, રડતો જાઉં ને હસાવતો જાઉં તમને. હવે એક દીકરીનો પ્રસંગ સાંભળજો બાપ. કોક દી જીતુભાઈ કામ આવશે, એક જ પ્રસંગમાં 12 વાગી જાય, 2 કામ પૂરા થઈ જાય. સાંભળો. અમદાવાદ પાલડી એરિયા વીએસ હોસ્પિટલના 12 ફૂટપાયરી ઉપર 15-16 વર્ષની દીકરી ચોધાર આંસુએ રડે છે. બાપ ગુજરી ગયો છે, બાપની લાશ પડી છે, બાપનું માથું છોકરીના ખોળામાં છે. દીકરી રડતી જાય ને બાપને આંસુથી નવરાવતી જાય. 2, 3, 4 કલાક થઈ ગઈ, છોકરી રડવાનું બંધ ન કરે. એક ત્યાંથી માણસ નીકળ્યો, દીકરી હું ક્યારની જોઉં છું, 3-4 કલાકથી તું રડો છો, શું છે? તો કે હોસ્પિટલમાં મારા બાપને દાખલ કર્યો હતો, દવાના પૈસા નહોતા, બિલ ભરવાના, મારા બાપને ડિસ્ચાર્જ કરી નાખ્યો. ફૂટપાયરી ઉપર આવ્યો તો મારા બાપ ગુજરી ગયો. મારા બાપ, અમારું ગામ કાઠિયાવાડમાં કેશોદ છે. કેશોદ ગામ અહીંથી 6-7 કલાકનો રસ્તો છે. એક પણ પૈસો ખિસ્સામાં નથી, નિરાધાર છો. મારા બાપની લાશને મારે પોગાડવી છે. બોલો ભાઈ બહુ સમજણો હતો. એ વખતે સ્વામીજી જૂની એમ્બેસેડર ગાડી આવતી, એમ્બેસેડર જૂની એમ્બેસેડર લઈ આવ્યો. છોકરીને પાછળ બેહાડી, છોકરીના બાપની લાશ પાછળ હુવરાવી, એનું માથું ખોરામાં છોકરીનું, અને ગાડી ચાલુ કરી.
કલાકનો રસ્તો કાપ્યા પછી કેશોદ ગામ આવ્યું. કેશોદના પાદરની અંદર ગાડી ઊભી રાખી. છોકરીએ કીધું ગાડીવાળા ભાઈને કહે તમારી ગાડી ઊભી રાખો, અહીં સામે મારું ઘર છે, એની ચાવી છે એ બાજુમાં પડી છે, હું લેતી આવું. ગાડી ઊભી છે ને છોકરી ચાવી લેવા ગઈ. 10 મિનિટ 15 મિનિટ, અડધી કલાક, કલાક, સવા કલાક, 1.5 કલાકનો ટાઈમ નીકળી ગયો. દીકરી ચાવી લઈને આવે જ નહીં. ઓલો ગાડીવાળા ભાઈને ચિંતા થવા માંડી, શું થયું હોય છે. 4-5 જણા ગામને અહીંયાથી નીકળે કે ભાઈ તમારી ગાડી ક્યારની અહીં પડી, 1.5 કલાક થયા, શું છે. ઓલાએ માંડીને વાત કરી કે ભાઈ અમદાવાદ વીએસ હોસ્પિટલથી આવું છું. 14 આસુએ દીકરી રડતી હતી, એનો બાપ ગુજરી ગયો, એની લાશ એના ખોળામાં હતી, નિરાધાર હતી, એટલે હું એના બાપની લાશને અહીંયા મૂકવા આવ્યો છું. છોકરીએ કીધું હતું કે હામું જ મારું ઘર છે, ચાવી લેવા જાઉં છું, ચાવી લઈને આવું. 1.5 કલાક થઈ ગઈ, ચાવી લઈને છોકરી આવી નહીં. મને ચિંતા થાય છે. એ ગાડીવાળો ભાઈને 4-5 જણા ગયા, હાકર તોડી, તાળું તોડી, હાકર ખોલીને બાયણા ખોલ્યા. સામે જ એક છોકરીનો ફોટો હતો. સુખડનો હાર પહેરાવ્યો હતો ને ચાંદલો કર્યો હતો. ગાડીવાળા ભાઈએ કીધું આ જ છોકરી બાપની લાશ લઈને આવી કેશોદમાં. ઓલા ભલામણ કે આને છોકરીને ગુજરી કે 10 વર્ષ થઈ ગયા. તો કે તમે માનો કે ન માનો, આ જ છોકરી બાપની લાશ લઈને આવી હતી. માવતર કહેવાનો મતલબ બાપ મરી ગયા પછી પણ બાપની લાશને કે રજડવા ન દઈએ, એનું નામ દીકરી. આ પ્રસંગ એક સાહિત્યકાર પાસેથી મેં સાંભળ્યો હતો સ્વામીજી, મને બહુ ગમ્યો. એનું જે એ ધ્યેય હોય તે પણ એની સમજની આ એક ધ્યેય બહુ સારો છે. ભગવાનની પાસે જે દી સંતતિ માગો ને દીકરી માગજો. બાપનું ખરાબ દીકરો સાંભળી શકશે, દીકરી નહીં સાંભળી લે. કોઈ બાપનું ખરાબ બોલશે ને દીકરી તરત ઝઘડો કરવા મળશે, મારા બાપ માટે કાંઈ બોલતા નહીં હો મહેરબાની કરીને, દીકરો સાંભળી લેશે. ભગવાનની પાસે જે દી સંતતિ માગો તે દી દીકરી માગજો. આવી વાતો કરીને સ્વામીજી બધા રડવા બહુ માંડે. એનું કારણ શું છે? આંસુ સાસુ ચોમાસું ગમે ત્યારે વરસે, એની કાંઈ સિઝન ના આવે. આંસુ સાસુ અને ચોમાસું ગમે ત્યારે વરસે. જો ઘણા બહેનોના રૂમાલ પલળી ગયા. જો વહુ અને વરસાદ બે અબજસના ધણી. વહુને કોઈ દી જસ ન જડ્યો, રસોઈમાં વધારે મીઠું ન ખાઈ ગયું. હા હું કે તારા બાપને ઘર મીઠાના અગર હતા, ઓછું ન ખાઈ ગયું એ નહીં કે મીઠાની તાણની છે. હાવ વહુને કોઈ દી ઘરમાં જસ ન જડ્યો. વરસાદનું બહુ વરસાદ આવે ને, એ ભગવાન કેટલું પાણી મોકલવું. હવે તો ખમૈયા કર. હાવનું આવે તો સ્વામિનારાયણ 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 24 કલાકની ધૂન ગાળે. વહુ અને વરસાદ બે અબજસના ધણી. કલાકાર, કુંભાર, કળિયા ને કેરી, વરસાદ એનો વેરી. 2-3 મહિના પેટી તબલા હંકલીને મૂકી દેવાના નવરા. અમે તો અહીંયા વરસાદ થાય એટલે અમેરિકા લંડનની વિઝા લઈને તૈયાર જ હોઈએ. અહીંયા છાંટા પડ્યા નથી ને કાંઈ પ્લેનમાં બેઠા નથી. અહીંયા વરસાદ હોય તે ઉहाँ સારું હોય. કલાકારનું માટીકામ ચોમાસામાં બંધ, કડિયા કામ ચોમાસામાં બંધ. કુંભારનું કલાકાર, કુંભાર, કડિયા ને કેરી, વરસાદ આવે એટલે કેરીમાં ચાંદી પડી જાય, કેરી ખાવાનું બંધ. કલાકાર, કુંભાર, કડિયા ને કેરી, વરસાદ એનો વેરી. ભેંસ બ્રાહ્મણને ભાજી, પાણી જોઈને રાજી. પાણીની નદી વહી જતી હોય, નાવાનું મન ન થાય તો એ બ્રાહ્મણ નહીં. તમે તો ગામડામાં ભેંસને જોઈ છે ને, 6-6 કલાક પાણીમાં પડી હોય ભેંસ. કોઈ દી શરદી ન થાય ભેંસને, શરદી થઈ કોઈ દી. ભેંસ એવી આળસુ પશુ છે, 6 કલાક પાણીમાં પડી રહીએ, પાણી ઘરે આવીને પીએ. અહીંયા પીલું છે ને પાણીમાં તો હતી આળસુ. એ આળસુ ભેંસનું આપણે દૂધ પીએ. હું વગેરેમાં જાય હોઈ જાવ ને. જીતુભાઈ તો 15 રૂપિયામાં રેકડીમાં વેચાય હોઈ જા. કાર્યક્રમની છેલ્લી વાત. 5 મિનિટમાં પૂરું થઈ જશે. હો ઘડિયાળ જોતા નહીં કોઈ, પૂરું થઈ જશે. મારા પરિવારની વાત કરવી છે મારે છેલ્લી એક. મારો આજથી કાર્યક્રમ 19 વર્ષ પહેલાં બેંગ્લોર હતો સ્વામીજી, બેંગ્લોર. એ 19 વર્ષ એસી 2 ટાયરમાં મારી ટિકિટ હતી, એસી કોચમાં. તે અમદાવાદ બેંગ્લોર ગાડીનું એક્સિડન્ટ થયું. આખા ભારતનું મોટામાં મોટું રેલવેનું એક્સિડન્ટ અમદાવાદ બેંગ્લોરનું 19 વર્ષ પહેલાં. તે આગલા ડબ્બાએ
આગલા ભોકા નીકળી એસીના પાછળ ડબ્બા લગાડ્યા તો બધા બચી ગયા. હું તો સ્વામીજી ત્રિચીના પલી ને કોયમતુર ને ઊંટી થઈને રખડતો 6 દીએ ઘેર પહોંચ્યો. રાજી થઈ ગયો, છોકરો ખંભે ચડી જાય, પપ્પા આવી ગયા, કલાકારો રાજી થઈ જાય, જીતુભાઈ આવી ગયા. ઘરે જઈને બેલ વગાડ, મારા પત્નીએ દરવાજો ખોલ્યો, આવી ગયા. મેં કીધું આવી ગયા કાં? છાપું વાંચો. મેં કીધું મોતના મોઢામાંથી પાછો આવ્યો છે. ઠાકોડો ખાવા દે, નાવા દે, ભગવાનની સેવા કરવા દે, ખાવા દે, પછી છાપા ખોલાય. ભેજામારી કરો, છાપું વાંચો પહેલાં. મેં કીધું હું છે છાપામાં, તું વાંચી દે ને. મને કે અમદાવાદ બેંગ્લોર ગાડીનું એક્સિડન્ટ થયું ને એમાં જેટલા મરી ગયા ને એના પરિવારને સરકારે 2 લાખ રૂપિયા આપ્યા. તમે હું ધોલ મુરાન જેમ પાછા આવ્યા? બોલો આને આદમી ઘરે જોયું કાંઈ નહીં, 2 લાખ રૂપિયા જોતા હતા. દુનિયા આખી સ્વાર્થી છે બાપ. ચિઠ્ઠી પાડશે ઉપરવાળાની, વેળા થશે તારે જવાની, હગું કુટુંબ ભેગું મળીને તને ચમચી પાણી પાવાની, લોટ પાણીનો લાડવો મૂકશે જરૂર હશે નહીં તારે ખાવાની, 5-25 ભેગા મળીને ખર્ચે ઉતાવળ કાઢી જવાની, લાકડા ભેગો બાળી દેશે હશે ઉતાવળ નાવાની, મુઠ્ઠી પર હાડકા લઈને હાલતા થશે રાખ તારી ઉડી જવાની, 12 દિવસ તારી મોકાણ કરીને પછી મિષ્ટાન ખાવાની. અરે પ્રાણની સગી છે દુનિયા, ઘડીકમાં ભૂલી જવાની ભાઈ ભાઈ. છેલ્લે આશીર્વચન નવતન સ્વામી આપશે. આમ નામ પ્રેમથી બેસજો. ફક્ત ને ફક્ત 5 મિનિટ આશીર્વચન લઈને કાર્યક્રમને આપણે પૂર્ણ કરીએ છીએ. પણ સ્વામીજી બહુ ગમ્યું, એક પણ પબ્લિક હટી નથી હો. 3 કલાક પાકી થઈ ગઈ. ક્યાં બાત. સ્વામીજી કે હજી 1-2 વાતો સાંભળવી છે એમ? ભાઈ ભાઈ મને તો 12 વાગે પૂરું કરવાનું કીધું, મેં તો સ્ટાર્ટર પાડી દીધું. 1-2 મહત્વની વાતો યાદ આવી. હું તો હવારું તો બેહું, મારે શું કામ છે? મારી ચાલુ રાખો તો આપણે ઘેર કોક દી પ્રોગ્રામ રાખો, મફતમાં ચાલુ રાખો, કોક દી 31,000 ખર્ચો ચાલુ રાખો. કોક દી ઘેરે અખતરો કરો. આ તો સ્વામીજીના પ્રેમના હિસાબે આ સુધી ધક્કો ખાતો. હા એ આવ્યું ગયું. એ તો ગામડામાં કાર્યક્રમ હતો ને, દર 10 મિનિટે લાઇટ જાય. 5 મિનિટ વાત કરું પાછી લાઇટ, વળી અડધી કલાકે લાઇટ આવે. મેં કીધું તમારા ગામમાં લાઇટ તો બહુ જાય છે. મને કે જાતી નથી, ક્યારેક ક્યારેક આવે છે. જેને ફાયદો કાઢવો એ કે જતી નથી, આવે છે ક્યારેક ક્યારેક. ગામડાને તો મને બહુ અનુભવ છે, સાચું કહું. આ ઓલું હમણાં જન્માષ્ટમીનો મેળો આવ્યો રાજકોટમાં. તો મારા પત્ની કે હમણાં પ્રોગ્રામ નથી તો હાલો ને મેળો જોવા જાય. મેં કહું હાલો. તો મદારીનો ખેલ હાલતો હતો. મને કે ઘણા ટાઈમથી મદારીનો ખેલ નથી જોઈ, હાલો ને જોઈ. મેં કહું હાલો. અમે તો ટાઈમ કાઢવો હતો. એક વાંદરી હતી ને ચણિયા ચોળી પહેરાવ્યા હતા, જમકુ નામ હતું. જમકુ બેન પાણી ભરી આવો. ડબલું લઈને ઠુમક 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 કરી જમકુ પાણી ભરી આવે. જમકુ બેન શાકભાજી લઈ આવો તો થેલીને ઠુમક 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 શાક લઈ આવે. રીંગમાંથી ઘડકી જાઓ જમકુ બેન, રીંગમાંથી ઘડકી જાય. 1 કલાક ખેલ આવેલો, મજા આવી ગયો. ખેલ પૂરો તો જોવાળા બધા છૂટા પડી ગયા. હું મારા પત્ની ઊભા હતા. મારા પત્નીને કોણ જાણે હું હુઈ ગયું. મદારી ભાઈ વાંદરી કેટલાની લીધી? મદારીએ જવાબ ન આપ્યો. બીજી વખત પૂછ્યો, મદારી ભાઈ કયો વાંદરી કેટલાની લીધી? જવાબ ન આપ્યો. હું મદારીને ખીજાણો, મારા ધર્મ પત્ની છે, આટલું પ્રેમથી પૂછે છે વાંદરી કેટલાની લીધી, જવાબ નથી આપતો. એટલે મને કે મેં તમને પૂછ્યું કેટલાની લીધી? એ આખું ઘર હાસ્ય કલાકાર છે મારું, આખું ઘર. આ તો અમદાવાદનો ટાઉન હોલ, અમદાવાદ પાલડી ટાઉન હોલ, નાટક ને ડ્રામા ને ડાયરા બધા એમાં આવે. હું મારો મિત્ર બે દે નીકળ, મને કે જીતુભાઈ આવો જાજરમાન ટાઉન હોલ ને આવા બોર્ડ મરાય, બારી ટાઈટ થાય છે. આવા બોર્ડ મરાય, બારી ટાઈટ થાય છે. મેં કહું બુદ્ધિ વગર ના નાટક છે, બારી ટાઈટ થાય છે. એ કે બારી ટાઈટ થાય છે, એ બારી ટાઈટ થાય નાટક છે. અમુક બુદ્ધિ વગર ના પણ હદ કરે છો. દવાખાને ગયો, કમ્પાઉન્ડર ડોક્ટરની મા બેન ક્યારે આવશે? કમ્પાઉન્ડર કે સભ્યતાથી વાત કરો, ડોક્ટરની મા બેન ક્યારે આવશે એટલે હું કહેવા માંગો છો?
મેં કંપાવાળાને કીધું રાયડું નાકમાં, એ એમ કે છે ડૉક્ટર નીમાબેન ક્યારે આવશે. એ ડૉક્ટર નીમાબેન ક્યારે આવશે. મારી બાજુમાં કટલેરી ભરતભાઈ કટલેરીવાળા મને કે જીતુભાઈ આમ આવો, તમારા પતિને કહેજો દુકાનમાં ગળે નહીં, 1 કલાક મારો બગડે, બધું વિખાવી કરે, દુકાનમાંથી કાંઈ લે નહીં. મેં મારા પત્નીને કીધું ઓલો ભરતભાઈ રાયડું નાખે છે, દુકાનમાં જાશો કાંઈ લેતી નથી. મને રોજ કાંઈક ને કાંઈક લઉં છું, એને ખબર ન પડે એમાં હું શું કરું લે. બેનો આવી બહુ ટેવ હોય, સાચું કહું. કરે એ બહેનોને કેવી ખબર, એ રેશની વાળા દુકાન કે થેલો લઈને ઘઉં છે તો કે હા 5 કિલો આપો, આપ્યા. બાજરો છે ને 5 કિલો આપો. થેલો નથી, ઘઉંની ભેગું નાખી દો, મોટું કુટુંબ છે છૂટું પાડ લે. 5 કિલો જુવાર આપજો, 15 કિલો અનાજ એક જ થેલામાં. બેન તો ત્યાં હાલતા. વેપારી કે બેન પૈસા તો આપો. પૈસા હમણાં નથી, મહિના પછી. વેપારી કે અમે ઉધાર ધંધો નથી કરતા. નહીં તો તારો માલ પાછો નોખું પાડ લેજે જા. વેપારીનો પરસે વળી ગયો, મારી માં લઈ જા. અખતરો કરતા નહીં.